નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. મોડાસા નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત. જયશ્રીબેન પટેલ પ્રમુખ, ગફુરભાઈ રબારી ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી. મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે. નગરપાલિકાના વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે નવી વરણી કરવામાં આવતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે જયશ્રીબેન પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગફુરભાઈ રબારીની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યાર્કિક કુમાર ભટ્ટ તેમજ દંડક તરીકે વિશાલભાઈ ભાવસાની વરણી કરવામાં આવી છે. નગરપાલિકામાં ભાજપના નેતૃત્વ હેઠળ નવી ટીમની રચના થતા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી ટીમ શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને જનહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રાથમિકતા આપશે તેવી અપેક્ષા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. હોદ્દેદાર વરણી બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મોડાસા નગરપાલિકામાં ભાજપનું સંપૂર્ણ શાસન સ્થાપિત થતા આગામી સમયમાં શહેરના વિકાસને નવી દિશાને ગતિ મળશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, 24 ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી.